શહેરના કહેવાતા સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે કરવામાં આવતી અભદ્ર ટિપ્પણીને લઈ હિન્દુ સમાજ રોષે ભરાયો છે। 2 વર્ષથી પ્રતિમા અને પુસ્તકોમાં સતત હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે। આ સિલસિલો હજુ પણ અટક્યો નથી। 4 દિવસમાં દ્વારકાધીશને લઈ સ્વામિનારાયણ સંપ્રદાયના બીજો વિવાદ સામે આવ્યો છે। તાજેતરમાં સુરત શહેરના વેડ રોડ વિસ્તાર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામી દ્વારકાધીશ વિશે નિવેદન આપ્યું છે કે દ્વારકાધીશે પોતાના નિવાસ માટે મંદિર બનાવવા માટે મહારાજને પ્રાર્થના કરી હતી। હાલ આ 59 સેકન્ડના વાયરલ વિડીયો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગ્રંથમાં દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે, ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ, દ્વારકા અંગે લખાયેલા વિવાદાસ્પદ લખાણનો વિરોધ ચાલી રહ્યો છે। મહારાજ કે અમે જ્યારે દ્વારિકા ગયેલા અને દ્વારિકાપતિએ અમને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો, તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો છે। આ વાત એને વર્ષો પસાર થઈ ગયા। મહારાજ કહે બસ હવે વાતને સત્ય થવાનો સમય આવ્યો। મસ્તક ઉપર કોઈના કોમળ હાથનો સ્પર્શ થયો, આંખ ખોલીને જોવે ત્યાં તો સ્વયં દ્વારિકાધીશ એ સચ્ચિદાનંદ સ્વામીની આગળ પ્રગટ થઈ ગયેલા। ચિંતા ન કરો, એક સ્વરૂપે હું તમારી સાથે આવીશ। એવી રીતે દ્વારિકાધીશ વડતાલ આવવા માટે સ્વામીની સાથે નીકળ્યા છે। સુરત શહેરના વેડ રોડ વિસ્તાર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામી દ્વારકાધીશ વિશે આપેલા નિવેદનને લઈ હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઈ રહ્યા છે। 59 સેકન્ડના આ વિડીયોમાં સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામી દ્વારકાધીશ વિશે વિવાદિત નિવેદન આપતા નજરે આવે છે। વાયરલ વિડીયોમાં સ્વામી નિવેદન આપી રહ્યા છે કે મહારાજ કહે છે કે જ્યારે અમે દ્વારકા ગયેલા ત્યારે દ્વારકાપતિએ મહારાજને પ્રાર્થના કરેલી, જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો, તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને મારે નિવાસ કરવો છે। આ વાતને વર્ષો પસાર થઈ ગયા બાદ મહારાજે વિચાર્યું કે આ વાતને સત્ય કરવાનો સમય આવી ગયો છે। મસ્તક ઉપર કોઈના કોમળ હાથનો સ્પર્શ થયો, આંખ ખોલીને જોઉં તો દ્વારકાધીશ સચ્ચિદાનંદ સ્વામીના સમક્ષ પ્રગટ થઈ ગયા। એક સ્વરૂપે હું તમારી સાથે આવીશ। જે બાદ દ્વારકાધીશ સ્વામીની સાથે વડતાલ આવવા માટે નીકળ્યા। અત્રે ઉલ્લેખનીય છે કે 59 સેકન્ડના વિડીયોમાં સ્વામીના નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર લોકો ભારે ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છે। બીજી બાજુ જ્યારે સ્વામિનારાયણ ગુરુકુળ પાસે આ વિડીયો અંગે પૂછવામાં આવ્યું ત્યારે ગુરુકુળ તરફથી કોઈ પણ નિવેદન આપવાની ના પાડવામાં આવી હતી। ગુરુકુળના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્વામી વેડ રોડ ખાતે રહે છે। આ વિડીયોમાં ઘણા એડિટ છે।